પ્રકૃતિ કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જશપુરિયા ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો. આજના સમયે સૌથી મોટી ભગવાન ભક્તિ એ પ્રાકૃતિક કૃષિ. કૃષિ પરિસંવાદ અગાઉ રાજ્યપાલ શ્રીએ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પની મુલાકાત લીધી. મહેસાણા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જશપુરિયા ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ કાર્યક્રમમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભારતમાં કૃષિ માત્ર એક વ્યવસાય નહીં પણ સંસ્કૃતિ અને જીવનશૈલીનું અભિન્ન અંગ છે. વર્ષો સુધી આપણે પરંપરાગત ખેતી પદ્ધતિઓ અપનાવી છે, જે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવા વગર કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી રાસાયણિક ખાતરો અને ઝેરી કીટનાશકોના વધતા ઉપયોગના પરિણામે જમીનની ઉપજ શક્તિ ઘટી છે, પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થયા છે અને માનવીના આરોગ્ય પર પણ ભયાનક અસર પડી છે. આવા સમયમાં પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ જ નહીં પરંતુ આવશ્યકતા બની ગઈ છે. આજે વિશ્વ સામે જળવાયુ પરિવર્તનની મોટી સમસ્યા પેદા થઈ છે. પર્યાવરણ પર વિપરીત પરિસ્થિતિને કારણે જીવસૃષ્ટિ પર તેના ખરાબ પરિણામો જોવા મળ્યા છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ વધે છે, જેના પરિણામે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા, ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. નહિવત ઉત્પાદન ખર્ચ અને ભારે ભાવ વધારો મળતા ખેડૂતોને આર્થિક ફાયદો પણ થાય છે, જેના થકી ખેડૂત આત્મનિર્ભર બને છે. રાજ્યપાલશ્રીએ પશુપાલન અંગે વાત કરતા કહ્યું હતું કે હાલના સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુપાલન કરવું જોઈએ. પોતાના ગુરુકુળમાં થતી પશુપાલન પ્રવૃત્તિઓનું ઉદાહરણ આપીને વધુ દૂધ આપતી ઓલાદોનો ઉછેર કરીને પશુપાલન કરવા ખેડૂતોને પ્રેરણા આપી હતી. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અગાઉ રાજ્યપાલશ્રીએ સ્વયં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ અને જશપુરિયા ગામના ખેડૂત શામજીભાઈ ચૌધરીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર હસરત જૈસ્મીન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર શ્રી જશવંત કે જેગોડા, ખેતી નિયામક શ્રી કે એસ પટેલ, ગામના સરપંચ શ્રી રાજેન્દ્ર ચૌધરી, વિવિધ અમલીકરણ અધિકારીઓ, માસ્ટર ટ્રેનર, ખેડૂતો, કૃષિ સખી બહેનો, મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા.